દિવાળી વેકેશન પછી ફરી પાછા આપણા અભ્યાસક્રમ તરફ આગળ વધીએ તો આપણે છેલ્લે ત્રિકોણ વાળો છઠ્ઠો ચેપ્ટર પૂરો કર્યો હતો. હવે આગળ નવો ચેપ્ટર જોઈએ. ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય. આ ચેપ્ટર જોતા મોસ્ટલી બધાને એવું લાગે છે કે આ ચેપ્ટર બહુ જ હાર્ડ છે, આ તો નહીં જ થાય, આ તો આપણે ચેપ્ટર આખો ઓપ્શનમાં કરી નાખવાનો. પણ એવું નથી. આપણે થોડું ધ્યાન આપશું, સૂત્ર આપણને યાદ રહેશે તો આ ચેપ્ટર એકદમ સહેલો છે. બરાબર, તમારે ઓપ્શનમાં કરવાની જરૂર પડશે નહીં. પણ પહેલેથી થોડુંક બેઝિક ધ્યાન આપજો અને સૂત્ર યાદ રહેશે એટલે તમને ચેપ્ટર બહુ જ ઇઝી લાગશે. ઓકે, તો આપણે પહેલા આજે ત્રિકોણમિતિના પરિચયના અંદર શું છે, કેવા સૂત્ર છે એ જ આપણે જોઈશું અને એના રિલેટેડ આપણે દાખલા ગણીશું. તો ત્રિકોણમિતિ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રાયગોનોમેટ્રી. ટ્રાય આ 3 ગ્રીક ભાષાના શબ્દ છે. ટ્રાયનો મતલબ થાય છે 3, ગોન એટલે કે બાજુ અને મેટ્રોન એટલે કે માપ. એટલે કે ત્રિકોણની જે 3 બાજુઓ છે એ 3 બાજુઓના માપ છે એ આખું એને શું કહેવામાં આવે, ત્રિકોણમિતિ કહેવામાં આવે છે. હવે આ ચેપ્ટરમાં આપણે કયા ત્રિકોણનો અભ્યાસ કરવાનો છે એ જોવાનું છે. તો આપણા ત્રિકોણના ટોટલ કેટલા પ્રકાર છે? ખૂણાઓના આધારે 3 પ્રકાર છે. એક તો લઘુકોણ ત્રિકોણ, બીજો કાટકોણ ત્રિકોણ અને ત્રીજો ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણનો મતલબ શું થાય કે જેના 3 ખૂણાઓ કેવા હોય? લઘુકોણ. લઘુકોણ એટલે કે 90 અંશ કરતા નાના હોય, તેને કહેવામાં આવે લઘુકોણ ત્રિકોણ. અને એના 3 ખૂણાઓ લઘુકોણ હોય એટલે કે 90 અંશ કરતા નાના હોય. કાટકોણ ત્રિકોણ એનો મતલબ કે 3 ખૂણાઓ પૈકી એક ખૂણો કાટખૂણો હોય. કાટખૂણાનો મતલબ 90 અંશ હોય. બરાબર. અને બીજા જે 2 ખૂણાઓ છે એ 2 ખૂણાઓ લઘુકોણ હોય એટલે કે 90 અંશ કરતા નાના હોય. અને ગુરુકોણના અંદર 3 ખૂણાઓ પૈકી એક ખૂણો ગુરુકોણ હોય એટલે કે 90 અંશ કરતા મોટો હોય. અને બાકીના 2 હોય એ કયા હશે? ગુરુકોણ, સોરી લઘુકોણ એટલે કે 90 અંશ કરતા નાના. તો આપણા આખા આ ચેપ્ટરમાં આપણે કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરવાનો છે. કાટકોણ ત્રિકોણ આ પ્રમાણે આવશે, જેમાં આ કયો બનશે? કાટખૂણો એટલે કે 90 અંશ થશે. અને બાકીના 2 ખૂણાઓ કયા બનશે? લઘુકોણ. તો આ જે 2 લઘુકોણ ખૂણાઓ છે એ લઘુકોણ ખૂણાઓને આધારે આપણે અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તરો જોવાના છે. ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તરો કેટલા છે? અહીંયા 6. ત્રિકોણમિતિય ગુણોત્તરનો આપણે અભ્યાસ કરીશું, જે ટોટલ કેટલા છે? 6. કયા કયા? એક તો સાઈન થીટા. થીટા એટલે કે ખૂણાનું માપ અને વંચાઈ થીટા. અને થીટા એ શું છે? ખૂણાનું માપ. બરાબર. તમને અહીંયા થીટાની જગ્યાએ 30 અંશ પર આપેલા હોય, 15 અંશ પર આપેલા હોય, 90 અંશ પર આપેલા હોય. બરાબર. તો આ જે ખૂણા છે, જે ખૂણાનું માપ છે એને આપણે કયા તરીકે દર્શાવીશું? થીટા તરીકે દર્શાવીશું. તો અહીંયા પહેલો ત્રિકોણમિતિય ગુણોત્તર છે સાઈન થીટા, બીજું છે કોસ થીટા, ત્રીજું ટેન થીટા, આગળ ચોથું કોટ થીટા, 5 સેક થીટા અને 6 કોસેક થીટા. ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા છે? અહીંયા 6 છે. કયા કયા? સાઈન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. આ આપણે યાદ રાખવાના. બરાબર. પહેલું સાઈન કોસ, આ બંનેની જોડી યાદ રાખવાની. સાઈન કોસ, ત્યારબાદ આ બંનેની જોડી યાદ રાખવાની. ટેન કોટ અને લાસ્ટમાં આ બંનેની જોડી યાદ રાખવાની. સેક કોસેક. બરાબર. રિધમમાં તમે ગાશો સાઈન કોસ, ટેન કોટ, સેક કોસેક એટલે તમને યાદ જ રહેશે. બરાબર. હવે આ શું છે એ આપણે જોઈ લઈએ. પહેલું આપણે જોઈએ સાઈન થીટા. તો સાઈન થીટાનો મતલબ થશે સામેની બાજુ છેદમાં કર્ણ.
સામેની બાજુ સાબા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો સમજતા જ જઈએ આ વસ્તુને પણ. મેં તમને કીધું આખા ચેપ્ટરમાં આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈને જ બધું કામ કરવાનું છે. તો આ થઈ ગયો આપણો કાટખૂણો. કાટકોણ ત્રિકોણ આપવામાં આવેલ છે અહીંયા ABC. હવે મેં તમને કીધેલું કે આના અંદર આપણે લઘુ કોણ જે છે એનો જ અભ્યાસ કરવાનો છે. તો એક લઘુ કોણ છે ખૂણો C અને બીજો લઘુ કોણ છે ખૂણો A. અહીંયા આપણે જે ખૂણો C છે એને થીટા તરીકે ગણીએ છીએ. થીટાનો મતલબ થાય છે ખૂણાનું માપ, બરાબર. તો અહીંયા આપણે કયો ખૂણો લીધો લઘુકોણ ખૂણો C. ચાલો કાટખૂણાની જે સામેની બાજુ હોય એને કહેવામાં આવે કર્ણ. કાટખૂણાની સામેની બાજુને કહેવામાં આવે કર્ણ. અને કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ હોય? કર્ણ. આ વસ્તુ આપણે યાદ રાખવાનું. કાટખૂણાની સામેની બાજુને કહેવામાં આવે કર્ણ અને કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ હશે? કર્ણની. ઓકે, ચાલો આ આપણે અહીંયા થીટા ગણ્યા. તો થીટાની સામેની બાજુ કઈ બનશે? AB બનશે, કારણ કે આ ખૂણાની સામેની તરફ છે એટલે આ બની આપણી સામેની બાજુ એટલે કે સાબા. શોર્ટ ફોર્મ લખીએ છીએ સાબા. અને આ થઈ ગયા આપણે એકદમ નજીક. નજીક એટલે કઈ બાજુ બનશે? પાસેની બાજુ. પાસેની બાજુને આપણે લખીશું પાબા. પાસેની બાજુ. ખ્યાલ આવી ગયો? અગર જો હું ખૂણો A લઉં, એની બી અહીંયા નીચે આકૃતિ દોરી દઉં શોર્ટમાં નાની. ઓકે, ABC. અહીંયા મેં થીટા કયો લીધેલો છે? ખૂણો C. અગર જો હું ખૂણો A થીટા તરીકે લઉં તો કર્ણ તો સેમ જ રહેવાનો છે AC, કારણ કે કાટખૂણાની સામેની બાજુ. અને આ ખૂણાની સામેની બાજુ કઈ બનશે? BC. એટલે આ બની જશે આપણી સાબા. અને આ થઈ ગયા એકદમ નજીકની બાજુ એટલે આ બનશે પાબા. અહીંયા જો સામેની બાજુ અહીંયા છે અને પાસેની બાજુ અહીંયા છે. જ્યારે આના અંદર પાસેની બાજુ આ તરફ છે અને સામેની બાજુ આ તરફ છે, બરાબર. એટલે આપણે આ જે થીટા કઈ તરફ આવેલું છે એને ધ્યાનમાં રાખવાનું. જો નીચે થીટા આપેલું હોય તો સામેની બાજુ આ તરફ બનશે. જો અહીંયા આપણને થીટા આપેલું હોય તો સામેની બાજુ આ તરફ બનશે. ઓકે, આપણે દાખલા ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે આને જ ધ્યાનમાં લઈને ચાલીએ કે ખૂણા C પર આપણને થીટા આપવામાં આવેલ છે. તો sin થીટા બરાબર શું બનશે? સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો તો sin થીટા માટે સામેની બાજુ કઈ આપેલી છે? AB. તો અહીંયા આપણે લખી દઈએ AB છેદમાં કર્ણ કયો છે? AC. એટલે એ બાજુ લખી દઈએ આપણે કર્ણ AC. થઈ ગયું પહેલું પૂરું. આ વસ્તુ આપણે યાદ રાખવાનું. sin થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો આગળ છે sin પછી કયું છે? cos થીટા. ચાલો cos થીટા નું સૂત્ર કયું આવશે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. sin માટે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા sin નો S છે, સામેની બાજુનો સ છે, યાદ રહી જશે. sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો લખાવો તો પાસેની બાજુ કઈ આવે? BC. તો અહીંયા લખી દઈશું BC છેદમાં કર્ણ તો સેમ જ છે AC. એટલે આ થઈ ગયો AC. ઓકે, ચાલો ત્રીજું કયું છે? tan થીટા. તો આ થઈ ગયો આપણા tan થીટા. હવે tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ આપણું tan થીટા માટેનું સૂત્ર બનશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો લખાવો તો સામેની બાજુ કઈ છે? AB છેદમાં પાસેની બાજુ કઈ છે? BC. એટલે કે AB છેદમાં AC. આપણને આટલા ત્રણ યાદ રહી જાય તો બી બહુ છે.
આ 3 યાદ રહી જાય તો બી આપણને બાકીના 3 આવી જશે. કેવી રીતે? કારણ કે જે સાઇન થીટા છે એ સાઇન થીટા કોનો વ્યસ્ત છે? કોસનો. સાઇન થીટા અને કોસ થીટા એકબીજાના વ્યસ્ત છે, ઉલટા છે. બરાબર. એ જ પ્રમાણે કોસ એ સેકનો ઉલટો અને ટેન એ કોટનો ઉલટો. આ એસ સાથે આપણે કયો યાદ રાખવાનો? સી. આ સી સાથે કયો યાદ રાખવાનો? એસ. અને આ બે તો જોડ જ છે, યાદ રહેશે. સાઇન થીટા એ કોનો વ્યસ્ત છે? કોસેકનો. કોસ એ સેકનો, ટેન એ કોટનો. મતલબ કે જે સાઇન થીટામાં અંશ અને છેદ છે એના અંશ અને છેદ અહીંયા બદલાઈ જશે. આનો અંશ હશે એ આનો છેદ બનશે, આનો છેદ હશે એ અહીંયા અંશ બનશે. એ જ પ્રમાણે કોસમાં પણ ઉલટાઈ જશે. આનો અંશ આનો શું બની જશે? છેદ. અને આનો છેદ એ આનો શું બની જશે? અંશ. સેમ અહીંયા પણ થશે. આના અંશ અને છેદ બંને બદલાઈ જશે, એટલે કે ઉપર નીચે થઈ જશે. ચાલો તો આપણે કયું લઈ? ચોથું છે કોટ થીટા. કોનો વ્યસ્ત છે? ટેન નો. તો ટેન નું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે, તો કોટ માટે શું થશે? ઉલટાઈ જશે. અંશ એ છેદમાં જતા રહેશે, છેદ એ અંશમાં જતા રહેશે. તો અહીંયા બનશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બીસી છેદમાં એબી. ક્લિયર? આગળ કોટ પછી કયો છે? સેક. તો સેક થીટા એ કોનું વ્યસ્ત છે? કોસ થીટાનું. સી સાથે આપણે એસ યાદ રાખવાનું, અહીંયા એસ સાથે આપણે સી યાદ રાખવાનું. તો સેક થીટા એ કોસનું વ્યસ્ત છે, તો આનો અંશ છેદમાં જતો રહેશે અને છેદ અંશમાં આવતો રહેશે. તો બનશે કર્ણ છેદમાં પાસેની બાજુ. તો આ બની જશે એસી છેદમાં બીસી. લાસ્ટ આપણો છે કોસેક થીટા. તો કોસેક થીટા એ કોનો વ્યસ્ત છે? સાઇન થીટાનો. તો સાઇન થીટા કયા આપેલા છે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા બની જશે કર્ણ છેદમાં સામેની બાજુ. એટલે આપણો સૂત્ર આવશે એસી છેદમાં એબી. ક્લિયર? આ આપણા ટોટલ 6 શું છે? ત્રિકોણમિતીય ગુણોત્તર. ટોટલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. એના અંદરથી આપણને મેઇન સૂત્ર કેટલાના યાદ રહેવા જોઈએ? 3 ના યાદ રહેવા જોઈએ. સાઇન એ કોસેક નો વ્યસ્ત, કોસ સેક નો વ્યસ્ત, ટેન કોટ નો વ્યસ્ત. બરાબર. સાઇન નો મતલબ થાય સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક કર્ણ છેદમાં પાસેની બાજુ અને કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ. ઓકે, ચાલો આગળ વધીએ. ત્રિકોણમિતીય ગુણોત્તર આ 6 શું છે એ તમને અહીંયા બતાવી દીધા એના સૂત્રને આધારે. હવે આગળ વધીએ. તમને હું આગળ કહી ગઈ કે સાઇન એ કોનો વ્યસ્ત છે? કોસનો, સોરી કોસેકનો, કોસ સેકનો અને ટેન કોટનો. તો એને આપણે અહીંયા સૂત્ર તરીકે દર્શાવીએ તો સાઇન થીટા બરાબર શું આવશે? 1 છેદમાં કોસેક થીટા. કારણ કે વ્યસ્ત છે, વ્યસ્ત એટલે કે એકના છેદમાં લખાશે. જે અંશ હોય એ છેદમાં, જે છેદ હોય એ અંશમાં. અહીંયા છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખીએ છીએ. તો 1 એ ક્યાં આવતો રહેશે? અહીંયા અંશમાં, અને આ બની જશે છેદમાં. ઓકે, ચાલો
હવે આને મારે સૂત્ર કરતા કરવા હોય તો આ કોની જગ્યા પર જતા રહેશે? સાઇન ની. અને સાઇન કોની જગ્યા પર આવતા રહેશે? કોસ ની. તો આને લખાશે કોસેક થીટા બરાબર 1 સાઇન થીટા. થઈ ગયા બંને એકબીજાના વ્યસ્ત. સાઇન નો વ્યસ્ત કોસેક, કોસેક નો વ્યસ્ત સાઇન. ઓકે, ચાલો હવે આ પ્રમાણે આને પણ લખાય સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, કોસેક થીટા બરાબર 1. જો હું આને બરાબરની આ તરફ લઈ જાઉં તો એ સાઇન થીટા સાથે ગુણાકારના સંબંધમાં આવશે, બરાબર 1 આવશે. ઓકે, આ થઈ ગયા આપણા પાસે એકને રિલેટેડ બીજા 2 સૂત્ર, એટલે ટોટલ 3 સૂત્ર થઈ ગયા. સાઇન થીટા એ કોસેક નો વ્યસ્ત છે, કોસેક થીટા એ સાઇન નો વ્યસ્ત છે. અને જો આને હું ઉપર લઈ જાઉં, બરાબરની આ તરફ લઈ જાઉં, તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 1 થશે. ચલો આગળ એ જ પ્રમાણે લખીએ કોના માટે? કોસ માટે. તો કોસ એ કોનો વ્યસ્ત છે? સેક નો. અને સેક એ કોનો વ્યસ્ત છે? કોસ નો. તો અહીંયા લખાશે કોસ થીટા બરાબર 1 સેક થીટા. એ જ પ્રમાણે સેક થીટા માટે લખવું હોય તો આ પ્રમાણે લખાશે સેક થીટા બરાબર 1 કોસ થીટા. અને જો હું કોસ થીટાને પણ બરાબરની આ તરફ લઈ લઉં તો એ ગુણાકારના સંબંધમાં આવશે. તો આપણા પાસે સૂત્ર બનશે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. ક્લિયર? આગળ ત્રીજું કોના માટે? ટેન. ટેન અને કોટ એ બંને એકબીજાના વ્યસ્ત છે. તો આ પ્રમાણે લખાશે ટેન થીટા બરાબર 1 કોટ થીટા. અને કોટ થીટા માટે લખવું હોય તો કોટ થીટા બરાબર 1 ટેન થીટા. અને બંનેને એક તરફ લઈ લઈએ તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આજે આપણે વ્યસ્ત છે એના આધારે આટલા સૂત્રો કાઢ્યા. ઓકે, અને બીજું એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા. આ સૂત્ર ટેન થીટા માટે છે, એ તમારે યાદ રાખવાનું કે ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા. અને કોટ થીટા માટે લખીએ તો કોટ થીટા એ કોનો વ્યસ્ત છે? ટેન નો વ્યસ્ત છે. એટલે કે આનો અંશ છેદમાં જતો રહેશે, આનો છેદ અંશમાં જતો રહેશે. તો કોટ થીટા લખાશે કોસ થીટા છેદમાં સાઇન થીટા. ઓકે, ફરી પાછા આપણે એકવાર જોઈ લઈએ ત્રિકોણમિતિના પરિચય. જે આખો ચેપ્ટર છે આપણે કાટકોણ ત્રિકોણના આધારે કરવાનો છે. કાટકોણ ત્રિકોણના અંદર જે 2 લઘુકોણ ખૂણાઓ આપેલા છે એ બંને ખૂણાઓને આધારે ત્રિકોણમિતિના ટોટલ 6 ગુણોત્તર આપવામાં આવેલા છે. એ 6 ગુણોત્તરો છે. પહેલું સાઇન થીટા. થીટાનો મતલબ થાય કે જે ખૂણો છે એનું માપ, ખૂણાનું મૂલ્ય. તો સાઇન થીટા. બીજું કોસ થીટા. ત્રીજું ટેન થીટા. ચોથું કોટ થીટા. પાંચમું સેક થીટા. અને છઠ્ઠું કોસેક થીટા. બરાબર. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક નો મતલબ શું થાય છે એ અહીંયા તમને અહીંયા બતાવી દેવામાં આવેલું છે કે સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ નો મતલબ પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આપણે યાદ આ વસ્તુ રાખવાનું છે, આ નહીં, આ વસ્તુ. કારણ કે તમને થીટા ખૂણો સી પણ આપવામાં આવેલો હોય, ક્યાં તો ખૂણો એ પણ આપવામાં આવેલો હોય. જે ખૂણો આપવામાં આવેલો હોય એના આધારે એની સામેની બાજુ અને એની પાસેની બાજુ. એટલે આપણે મેઇન સૂત્ર કયું યાદ રાખવાનું? આ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે થશે સાઇન. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે કોસ. સામેની છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો ટેન. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો કોટ. કર્ણ છેદમાં પાસેની બાજુ તો થશે સેક. અને કર્ણ છેદમાં સામેની બાજુ તો બનશે કોસેક થીટા. ઓકે, ચાલો. સાઇન એ કોનો વ્યસ્ત? કોસેક નો. આપણે યાદ રાખવાનું એસ અને સી.
અહીંયા સી અને એના સાથે એસ અને આ બે જોડ, આ બંને ભાઈબંધ છે. ઓકે, તો સાઇન થીટા એનું વ્યસ્ત બનશે કોસેક અને કોસેક નો વ્યસ્ત બનશે સાઇન. બંને એકબીજાના વ્યસ્ત છે. કોસ સેક, સેક કોસ ટેન કોટ અને કોટ ટેન. એના આધારે આ આપણને યાદ રહી જ જશે. આટલું વસ્તુ આપણને યાદ હોય તો એના આધારે આટલે સુધીનું તો આપણને યાદ રહી જ જશે. અને લાસ્ટ બે સૂત્ર આપણે યાદ રાખવાના કયા કયા? ટેન થીટા અને કોટ થીટા માટેનું. તો ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા અને કોટ થીટા માટે આવશે કોસ થીટા છેદમાં સાઇન થીટા. ટેન નું ઉલટું, ટેન નો જે અંશ હશે એ કોટમાં એનો છેદ બનશે અને ટેન નો જે છેદ હશે એ કોટમાં એનો અંશ બનશે. ક્લિયર? આટલા સૂત્રો આપણે યાદ રાખવાના છે. હવે આના રિલેટેડ આપણે દાખલો કરીએ એટલે તમને વધારે સમજમાં આવશે. આટલામાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો છો, ચેટ બોક્સમાં લખી દો. જો કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ વસ્તુ ના સમજ પડી હોય તો અહીંયા જ ફરી પાછી રિપીટ કરી દો. ચાલો ફટાફટ બોલો. છે કોઈ કન્ફ્યુઝન? ચાલો, હું માની લઉં છું કે તમારા બધાને કમ્પ્લીટલી સમજ પડી ગઈ છે અને 50% યાદ પણ થઈ ગયું હશે. તો હું આગળ વધું. પહેલા ઉદાહરણનો દાખલો છે તમારી ચોપડીમાં પેજ નંબર 154. એના અંદર ઉદાહરણ 1 આપવામાં આવેલ છે, એ જ આપણે અહીંયા સમજી લઈએ. તો કીધું છે જો tan a બરાબર 4/3 હોય તો અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. આપણને એક શરત આપવામાં આવેલી છે, tan a બરાબર 4/3. આટલું વસ્તુ આપણને આપવામાં આવેલા છે અને બાકીના જે ત્રિકોણમિતીય ખૂણા A ના આધારે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ શોધવાના છે. ટોટલ ત્રિકોણમિતીય ગુણોત્તર કેટલા છે? 6. કયા કયા? હું અહીંયા સાઈડ પર લખી જ દઉં છું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. એના અંદરથી આપણને એક વસ્તુ આપવામાં આવેલ છે ટેન. બાકીના 5 આપણે શોધવાના છે. પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. A B C. આ થઈ ગયા આપણો કાટકોણ ત્રિકોણ. હવે અહીંયા આપણને કયો થીટા આપવામાં આવેલો છે? ખૂણો A. એટલે અહીંયા આપણે ખૂણા A માં લખી દઈએ થીટા. નામ પર લખી દઈએ કાટખૂણાની સામેની બાજુ, એટલે બની જશે આપણી કર્ણ. ખૂણો ક્યાં છે? અહીંયા. તો આની સામેની બાજુ એ બનશે આપણી સાબા અને આની એકદમ નજીક પાબા. ચાલો, આ કામ આપણે પહેલું કરી લેવાનું. થઈ ગયું? હવે આપણી શરત તરફ જઈએ. શરત શું હતી? tan a બરાબર 4/3. હવે tan માટેનું આપણે અહીંયા જોઈ ગયેલા કે tan થીટા કોને કહેવામાં આવે? તો યાદ કરો, tan થીટા બરાબર આપણે શું લખેલું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તો આ tan a છે એની જગ્યા પર આપણે લખી દઈએ સામેની બાજુ, એટલે કે સાબા છેદમાં પાબા બરાબર કેટલા આપેલા છે? 4/3. ચાલો, સામેની બાજુ કઈ છે? BC. એટલે અહીંયા આપણે લખી દઈશું સામેની બાજુની જગ્યા પર BC છેદમાં પાબા કઈ બાજુ છે? AB. એટલે અહીંયા લખી દઈશું AB બરાબર 4/3. આગળ લખી દેવાનું બરાબર કે ધારતા. ઓકે, ચાલો હવે અંશમાં કઈ બાજુ છે? BC. તો BC બરાબર અહીંયા અંશમાં કેટલી સંખ્યા છે? 4. એના સાથે આપણે કયા લખી દેવાના? શું ધારેલું છે? K. તો K લખી દેવાના. તો અહીંયા આપણી બનશે એક બાજુ BC બરાબર 4K. છેદમાં કઈ બાજુ છે?
AB અને અહીંયા છેદમાં કઈ સંખ્યા આપેલી છે 3 તો આપણી બીજી બાજુ AB બરાબર કેટલા બનશે 3k આ એક અચળાંક એમ જ આપણે ધારી લીધેલો છે બરાબર તો અહીંયા બની ગયા 4k અને અહીંયા બીજી બાજુ થઈ ગઈ 3k હવે અહીંયા આપણે લખી પણ દઈએ BC એટલે કે આ બાજુ થઈ ગઈ આપણી 4k અને AB એટલે કે આ બાજુ આપણી થઈ ગઈ 3k પરંતુ આપણા પાસે કર્ણ તો હજુ છે જ નથી કર્ણનું આપણે મૂલ્ય શોધવું પડશે અહીંયા કયો ત્રિકોણ આપવામાં આવેલો છે કાટકોણ ત્રિકોણ અને હંમેશા યાદ રાખો કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો નિયમ આવે અને આવે જ પાયથાગોરસનો પ્રમેય આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા છે દિવાળી પહેલા યાદ જ હશે તમને શું હતું કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે ઓકે તો કર્ણ કયો છે AC એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બનશે ચાલો આપણે લખી લઈએ કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસનો પ્રમેય લગાવીએ પાયથાગોરસનો પ્રમેય છે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે કર્ણ છે AC એટલે કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ કઈ કઈ બની AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થઈ ગયું આ આપણો પાયથાગોરસનો પ્રમેય છે શોધવાનું છે આપણે AC એટલે એને તો એવા જવા દઈશું બરાબરના નીચે બરાબર AB કેટલા છે 3k એનો વર્ગ છે એટલે 3k આખાનો વર્ગ વત્તા BC કેટલા છે 4k એટલે અહીંયા બનશે 4k આખાનો વર્ગ ઓકે આ અહીંયા કૌંસ લખવું કમ્પલસરી છે આનો મતલબ થાય કે આ 3 નો પણ વર્ગ છે અને k નો પણ વર્ગ છે જો તમે આ પ્રમાણે 3k નો વર્ગ લખો તો આનો મતલબ થાય કે અહીંયા વર્ગ ફક્ત અને ફક્ત k નો છે 3 નો નથી તો એ વસ્તુ ખોટું ઓકે તો આપણે અહીંયા કૌંસ કમ્પલસરી લખવાનો જ ઓકે ચાલો 3 નો વર્ગ કેટલો થશે 9 એટલે કે 9k આખાનો સોરી 9k નો વર્ગ 3 નો વર્ગ 9 અને k નો વર્ગ આ જ પ્રમાણે લખાશે વત્તા 4 નો વર્ગ 16 અને આ k નો વર્ગ અહીંયા ચલ સરખા છે બંનેમાં તો સહગુણકો વચ્ચેનો સરવાળો થશે 16 વત્તા 9 ટોટલ કેટલા થશે 25 અને અચળાંક એક જ વાર લખાશે તો 25k નો વર્ગ AC નો વર્ગ છે અહીંયા ચાલો વર્ગ કાઢવું હોય તો આપણે શું કરવું પડશે વર્ગમૂળ લખવું પડે તો AC બરાબર વર્ગમૂળમાં 25k નો વર્ગ 25 એ શાનો વર્ગ છે 5 નો એટલે કે 25 નું વર્ગમૂળ કેટલું નીકળશે 5 એટલે અહીંયા બનશે AC બરાબર 5 અને k નો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે એટલે આવશે આપણા પાસે 5k ચાલો કર્ણ મળી ગયા આપણને કેટલા 5k હવે તો આપણા પાસે 3 બાજુઓનું મૂલ્ય છે એટલે આપણા જે આ બાકીના જે છે 5 એ તરત જ આપણને મળી જશે ઓકે ચાલો પહેલેથી શોધતા જઈએ sin a અહીંયા થીટા આપણને a આપેલા છે એટલા માટે અહીંયા આપણે લખીએ a sin a લખીએ છીએ ઓકે એના માટેનું આપણા પાસે સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ લખી દઈએ સામેની બાજુ છેદમાં કર્ણ ચાલો સામેની બાજુ કઈ છે BC અને BC ની વેલ્યુ કેટલી આપેલી છે 4k અને કર્ણ કેટલા મળ્યા આપણને 5k એટલે અહીંયા લખી દઈએ 4k છેદમાં 5k k ઉડી ગયા તો બચ્યા શું 4/5 એટલે કે sin a બરાબર આપણને મળે છે 4/5 આ આપણું જે ફર્સ્ટ હતું પૂરું સેકન્ડ હતું cos તો cos a બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે 3k કર્ણ તો સેમ 5k એટલે 3k છેદમાં 5k k કટ થઈ ગયા બચ્યા શું 3/5 એટલે cos a બરાબર 3/5 સેકન્ડ પર પૂરું થર્ડ તો tan એ આપણને આપેલા જ છે ચાલો 3 વસ્તુ આપણને આવડી ગયા એના મતલબ કે બીજા 3 તો આ 3 ના વ્યસ્ત છે તો cot જોઈએ
તો cot A બરાબર cot A કોનું વ્યસ્ત છે? tan નું. તો tan ના ઉલટા લખી દઈશું. આનો અંશ છેદમાં છેદ અંશમાં તો આવી ગયા 3/4. આપણા cot પૂરા. ત્યારબાદ છે sec. તો sec A બરાબર sec A કોનો વ્યસ્ત છે? અહીંયા s જુઓ, c શોધો, આ રહ્યો cos નો વ્યસ્ત. તો cos શોધી લો. 3/5 તો આના આવશે 5/3. આ પૂરું. લાસ્ટ છે cosec. તો cosec A બરાબર cosec કોનો વ્યસ્ત? sin નો. તો sin જે આવ્યો એના કરતા ઉલટું લખી દો. તો આ 4/5 છે. આનો જવાબ 5/4. આ તમારો અહીંયા દાખલો પૂરો થાય છે. પહેલું કામ શું કરી લેવાનું? આપણે જે શરત આપવામાં આવેલી હોય એના સૂત્રના આધારે આપણે બે બાજુઓ જે હોય એ લખી દેવાની. ત્રીજી બાજુ આપવામાં આવેલી ના હોય, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એ બાજુ આપણે શોધી લેવાની. શોધાઈ ગયા બાદ સૂત્રના આધારે આપણે 3 જ વસ્તુ શોધવાની જરૂર છે. બીજા 3 તો ઉપરના 3ના વ્યસ્ત છે. ઓકે, આ સાથે અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. આના રિલેટેડ બીજા દાખલા આવતીકાલે જોઈશું. અને જો કંઈક પણ વસ્તુ ના સમજ પડી હોય તો તમે પૂછી લેજો. ઓકે, ચાલો, અલ્લાહ હાફિઝ.